પાણી બહુ લીકેજ થાય છે, બાથરૂમમાં, ટોયલેટમાં, ઉપર ગેલેરીમાં બધે જ પાણી લીકેજ થાય છે। 2 વાર કરાયું પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। આજે ફરી કામ ચાલુ કર્યું છે અને લીપની એવી જ હાલત છે। લીપ ચાલે તો ચાલે, નહીં તો બંધ થઈ જાય છે। રહેવા આવ્યા ત્યારથી 3 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ અહીં ગાડી। તો અમારે 3 વર્ષથી પાણી બહુ જ પડે છે। પાણી ગયા ચોમાસામાં તો બહુ જ પાણી પડ્યું, પાણી ભરાયું હતું તે ઘડી। તો આ ચોમાસામાં તો પાણી તે બધા ચોફેરે પાણી પડે છે રસોડામાં। અહીંયા બી ખાબડા થઈ ગયા છે, અંદર બી તરાડો થઈ ગઈ છે પાણીની। કોઈ અધિકારીને જાણ કરી ખરી આ બાબતે? હા કરી હતી પણ કોઈ નહીં આવ્યું। 3 વર્ષથી હેરાન જ થઈ ગયા છે। પાણી બહુ જ પડે છે અંદર, રસોડામાં તો ખાસ જ પાણી પડે છે અને અંદર બી તરાડ પડી ગઈ છે। કઈ લાગ્યા છે? 2 જનરેટર લાગેલા છે, એક અહીંયા લાગ્યું છે અને એક ત્યાં સામે પેલા કોર્નર પર લાગેલું છે। કોઈ ઉપયોગમાં આવે છે ખરા? બિલકુલ ઉપયોગમાં આવતું નથી। જ્યારથી અમે અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી કોઈ ઉપયોગમાં આવ્યું નથી। ઠપ જ છે? ઠપ જ પડેલા છે। કોઈ આવ્યું તો ખરું રિપેરિંગ માટે? કોઈ અરજી આ કરી? વચ્ચે કોઈ આવ્યા હતા ખરા, પણ 2-3 જણ કંઈક રિપેરિંગ કરીને ગયા, પણ કોઈ એવું કરાયું નથી કે સ્ટાર્ટ કરીને બતાવે કે એવું કંઈ કરેલું છે નહીં।